અને સુરક્ષા એજન્સીઓ આ પ્રકારની ઘટના ના રોકી શક્યા એ પણ આપણું ફેલિયર કહેવાય। પરંતુ જે રીતે વારંવાર આતંકવાદી ઘટના દેશમાં થતી હોય અને એની પાછળ પાકિસ્તાનનું નામ હંમેશા આવતું હોય તો સરકારને અમારી વિનંતી છે કે એજન્સીઓને ખુલ્લો દોર આપે અને આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે જેટલા પણ કડક પગલાં લેવાના હોય જે પણ સુરક્ષા એજન્સીને ફ્રી હેન્ડ આપીને ડિફેન્સ અને જમ્મુ કાશ્મીરમાં કોઈ પણ પ્રકારના કડક પગલાં જે રીતનું કૃત્ય થયું છે એ તમામ માનવ જાતિ માટે શરમજનક છે। 140 કરોડની જનતા દેશની બધાની આંખો નમ છે અને ખૂબ જ આમાં કંઈ શબ્દો ના મળે તમને કઈ રીતે આમાં વખોડવું। આજે આખા દેશમાં શ્રદ્ધાંજલિ લોકો આપી રહ્યા છે જે શહીદો છે અને જે મૃતક પરિવાર છે એમને અમે એની સાથે છીએ। અમારું આખું સંગઠન અમારા કાર્યકરો તમામ લોકો એમની સાથે ઊભા છીએ। આમાં કોઈ રાજકીય વાત ના હોય, કોઈ પક્ષની વાત ના હોય। ભારતના નાગરિકોને આ રીતે